અમદાવાદના બાપુનગર અને હાટકેશ્વર વિસ્તારમાંથી બનાવટી ચાનું જથ્થું ઝડપાયું છે। બ્રાન્ડેડ ચાને નામે બનાવટી ચાનું વેચાણ કરતા અમરેવાડી પોલીસની કાર્યવાહી। પોલીસે બે અલગ અલગ જગ્યાએથી આ બનાવટી ચાનું જથ્થું ઝડપી પાડ્યું છે। ગાયત્રીનગર પાસે આઝાદ કરિયાણા સ્ટોરમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આઝાદ કરિયાણા સ્ટોરમાંથી 26,000નો બનાવટી ચાનું જથ્થું ઝડપાયું છે। અમરેવાડીમાં શક્તિ ટ્રેડર્સમાંથી 28,000ની આ બનાવટી ચાનું જથ્થું ઝડપાયું છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદના બાપુનગર અને હાટકેશ્વર વિસ્તારમાંથી બનાવટી ચાનો જથ્થો ઝડપાયો છે, હાલ શું કાર્યવાહી? જે પ્રકારે બનાવટી વસ્તુઓના તો અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે। જે બનાવટી ઘી, તેલ જેવી વસ્તુઓ બાદ હવે બનાવટી ચાનો જથ્થો પકડવાનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં બાપુનગર અને અમરાઈવાડી વિસ્તારની અંદર ડુપ્લિકેટ જે ચાનો જથ્થો વેચાઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું। જેમાં હાટકેશ્વર ખાતે જે શક્તિ ટ્રેડર્સ જે આવેલું છે અમરાઈવાડીમાં, જેમાં દુકાનમાંથી આ બનાવટી ચાનું વેચાણ થઈ રહ્યું હતું, જેની બાતમી અમરાઈવાડી પોલીસને મળી હતી અને અમરાઈવાડી પોલીસની તપાસમાં દુકાનમાંથી 28,000 બનાવટી ચાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સાથે આ જે બનાવટી ચા જે છે તે બાપુનગર વિસ્તારમાં જ્યાં વેચાઈ રહ્યો હોવાની પણ માહિતી હતી ને ગાયત્રીનગર પાસે જે આઝાદ કરિયાણા સ્ટોર છે ત્યાં જથ્થો વેચાતો હોવાનું ખુલતા પોલીસ દ્વારા ત્યાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું અને જેના કારણે વધુ 26,000ની બનાવટી ચાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો આ પ્રકારે બ્રાન્ડેડ ચાના નામે બનાવટી ચાનું જે વેચાણ થઈ રહ્યું છે તેનો પર્દાફાશ કરીને હાલ તો પોલીસે જે વેપારીઓ જે છે તેઓની અટકાયત કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।